આજે જે વાત લેવાની છે એ મારા બાબુજીનું પુસ્તક ભાદરમાં ઝાટકે ખરેલા એમાંથી લેવામાં આવી છે. ત્યાગ સમર્પણની સંત શુરા અને ભક્તોની આ કાઠિયાવાડની ભૂમિમાં કેવા કેવા રત્નો પાકે છે એની આપણે આગળ વાત લેતા જઈએ છીએ. એમાં અમારા સાવરકુંડલા તાલુકાની બાજુનું પિયાવા ગામ, ત્યાંની બનેલી આ ઘટના છે કે ત્યાં જૂઠા કુમારનું રાજ. જૂઠા કુમાર ગામધણી અને બહુ આનંદી સ્વભાવના માણસ અને ચોપાટ રમવાના બહુ શોખીન. એટલે એને ચોપાટ રમવી બહુ ગમે. સાંજે રોંઢે ગમે ત્યારે ડાયરો ભરાય ત્યારે કહું બાકાવા થાય, વાતું સીતું થાય અને ચોપાટ મંડાય. પછી કેટલા વાગે એ નક્કી નહીં, મોડી રાત સુધી ગજર ભાંગે ત્યાં સુધી ચોપાટના ચોકઠાઓ રમાતા હોય. અને એમાં એક રત્નો જોગરાણો કરીને પિયાવાનો ભરવાડ, એ પણ આમ પોતાના માલ ઢોર ઘેટા બકરા ચારે અને થોડો ઘણો એ રીતે સુખી માણસ અને ભગવાનની દયા અને એનું 42 માણસોનું 42 માણસોનું કુટુંબ અને એ બધા જોગરાણા નવલોહિયા યુવાનો. એટલે આ રત્નો જોગરાણો પણ ઘણીવાર ત્યાં બાપુ ત્યાં ચોપાટ રમવા આવે. કારણ કે આમ એને બે નાતા, એક તો એ ગામનો નાગરિક એટલે અને બાપુ ન્યારે ભળે, બીજું બાપુના ઘરેથી જે માલુબાઈમાં હતા એને રત્ના જોગરાણાને ધર્મનો ભાઈ માનેલો. એટલે એ નાતે બે હાળા બનેવી થાય, એક ગામ ધણી એક ગોવાળ, એક હાળો એક બનેવી. એટલે એ બનેવી તરીકે રાતનો જોગરાણો ઘણીવાર બાપુને નાના નાના કટાક્ષો કરે, મજાક કરે. અને એમાં રત્નો જોગરાણો પણ ચોપાટનો અઠંગ બાદશાહ. અને એ ચોપાટ મંડાણી રમતા હતા, ડાયરો બધો બેઠો હતો, રાતનો ગજર ભાંગ્યો. અને જૂઠા ઘુમાડાએ કીધું રત્ના મારી હોપથી મારું તારું કામ નથી. કે આપા આજ તો હોપથી તમારી મારે જ છૂટ્યો છે, તમારી હોપથી ઘાયે સડે ને એટલે 4 ફાડિયા ન કરું ને તો રત્નો જોગરાણો નહીં. અને રમત આગળ હાલ્યા જ કરી. રત્ના જોગરાણાને કોઈ રીતે દાણા ન આવે. પછી બાપુએ કીધું જૂઠા ખુમાડે કે રત્ના હવે રહેવા દે, તારે આ દા નહીં આવે, તારું મારી હોપથી મારી કામ નહીં. અને રત્નો જોગરાણો કે આ તો બાપુ જે થવું એ થાય, મૂકું જ નહીં. અને બન્યું એવું કે થોડોક સમય થયો, 2-4 દાવ ફેંકાણા અને એમાં રત્ના જોગરાણાને દા આવ્યો. રત્ના જોગરાણીએ જોયું કે હવે ખરેખર બાપુની હોપથી મરે એમ છે. એટલે હાથમાં આવેલા પહેરેલા હરલિયું હતા કડા, એ ચડાવ્યા, બાયું ચડાવી, ગોઠણ ભર થયો અને પોતાની હોપથી લઈ અને જૂઠા કુમારની હોપથીને એવી ભયંકર રીતે ઘા કર્યો, એ હોપથીના 4 ફાડિયા થઈ ગયા. હવે આ 4 ફાડિયા થયા, લ્યો આપા તમારી હોપથી બસ. એટલે જૂઠા કુમારને એમ લાગ્યું કે ઓહો, એ કે આ ભરવાડે મારી હોપથી મારી નાખી. અને જે બધા દરબારી ડાયરો બેઠા હતા એને પણ થોડોક મરમ કર્યો કે ભાઈ રત્નો જોગરાણો છે એટલે આ તો તમારી હોપથી મારી, કાંઈ હું મારે કેમ નક્કી. એટલે દરબારના મનની અંદર દાઢી મૂછની અંદર રણસિંગા ફૂંકાવા મળ્યા કે ખરેખર આ જો અહીંયા હોય તો કોઈક તકલીફ કરે, મુશ્કેલી થાય, 42 જોગરાણા હારે. એટલે એણે કીધું કે રત્ના તારી આ કંઈ હેસિયત નથી, મારી હોપથી મારી મશ્કરી કરશો એટલે હું તને ગામ ધણી તરીકે કહું છું કે તારે પિયાવા છોડી દેવાનું છે. એટલે તોય હજી તો રત્નો તો મજાકના મૂડમાં હતો. એ કે બાપુ એવું કાંઈ થોડું હોય, તમે એક નાની એવી હોપટીમાં કામ મુકાવ. એ કે રત્ના હું તને સાચી વાત કરું છું, તું જો પિયાવા ન છોડી દે તો તને ઠાકરની ધરાય છે. અને રત્નાને રૂવાડે આગ લગી ગઈ. અરે એકાએક આવી એક ખાલી નાની સોપાટની રમતમાં આ અમારો હાળા બનેવીનો નાતો અને આ શું કર્યું. પણ કાંઈ વાંધો નહીં, હવે પલી તો સપાઈ ગયો છે. એટલે પોતાની પિત્તળની કુંડલીવાળી લાકડી અને કડિયાળી લાકડી કહેવાતી એ વખતે વજનદાર 200-500 વજન આવે એની અંદર, એ ખંભે ધાબળો નાખીને રત્નો જોગરાણો રાતે નીકળી ગયો. પોતાના પરિવારની અંદર આવીને વાત કરી કે ભાઈ આમ થયું છે એટલે આપણે અત્યારે ને અત્યારે હવે હું અહીંયા પિયાવાનું પાણી અગ્રાસ કરું છું જૂઠા કુમારની રૂબરૂમાં. હવે મારે અહીં પિયાવાનું પાણી ખપે નહીં, હાલો આપણે હવે નીકળી જવાનું છે. બધાય જોગરાણા હોય પોતાનું જે કુટુંબ હતું એમાંથી બધાય ઉચાળા બાંધ્યા. અને માલુબાઈ માને ગઢમાં ખબર પડી કે આવું કંઈક થયું છે. એટલે એણે માણસને મોકલી અને રત્ના જોગરાણાને પોતાના ગઢમાં બોલાવ્યો. હે ભાઈ, આ શું છે બાપા?
અરે કે બેન નો થવાની થઈ, કાન વગરની નાની એવી વાતમાંથી આ બધું થઈ ગયું. એટલે તરત જ માલુભાઈ કીધું કે દિવાળી છાપાવાળાએ બરોબર રૂના ઢગલામાં જ નાખી અમને. તો કે હા, એમાં કાંઈ ઘટે એમ છે નહીં. અરે કે ભાઈ તું રોકાઈ જા, હજી જૂનાગઢના નવાબની યારે અમારે વેર આવ્યું આવે, એની ફોજ અત્યારે પાલીતાણા ગઈ છે. અને શરૂઆતમાં જ્યારે એ ફોજ આવી હતી પિયાવાથી પસાર થઈ, ત્યારે અમારા ચોકીદાર થોડીક માથાકૂટ થઈ હતી અને એ લોકો કઈ ગયા કે વળતા આવીને તેથી જૂઠા કુમારને હારાવાટ નથી. અને એવા આ વહમાં સમયે ભાઈ તું વિયો થાય તો અમે શું કરશું? તો કે બેન હું ગામ મૂકીને વિયો થાઉં છું, ના તો મૂકીને નથી જતો. જ્યારે પણ રત્ના છોકરાની જરૂર પડે તમે બેન ઢોલ પીટાવજો, હું અહીં વંડા જાઉં છું બાજુમાં, 42 છોકરાના લઈને ન આવું તો હું ભરવાડ નહીં. અને એ રીતે રત્ના છોકરાએ વચન આપી અને પિયાવા ગામ છોડ્યું, વંડા આવ્યા. અને અઠવાડિયું 10 દિવસનો સમય થયો. ઓલી જૂનાગઢની ફોજ છે એ બરાબર પાલીતાણાથી પાછી ફરે અને વળતા એના સરદારે પિયાવામાં આવીને સીધી મોટી બંદૂકનો ભડાકો કર્યો અને કીધું જૂઠા કુમાર બહાર નીકળ, હવે ધીંગાણું કરવું છે. એટલે જૂઠા કુમારે તરવાર બાંધી. પણ એની ડેલીએ ઉભેલા એક કાળાભાઈ કરોપડાએ ના પાડી કે જૂઠા કુમાર તમે રહેવા દો, હું કદાચ મરી જાય ને, મેં તમારો ખૂબ કહુંબો પીધો છે, રોટલા ખાધા છે, એટલે તમારું અન્ન મારા મોંમાં છે, હું જીવું ત્યાં સુધી તમને ન જવા દે. તમે ગઢમારીઓ, હું જ્યાં જઈને મારી રીતે જરાક મહેનત કરું. અને એ કાળાભાઈ કરોપડાએ ડેલીનો દરવાજો બંધ કરી દીધો અને એ પોતે ફોજની સામે ગયા. ઘણા ગાબડા પાડ્યા, કારણ કે આ એક અને સામે ઓલી ફોજના સિપાહીઓ બધા અને ઝાકાજી બોલી, પણ છતાંય કોઈ વસ્તુ મેળ પડ્યો નહીં. અને એ ઢોલ સંભળાણો ધીંગાણાનો અને રત્ના છોકરાણાને ખબર પડી કે ઓલી ફોજ આવી લાગે છે. એટલે 42 પોતાના સહિત છોકરાણાઓની યુવાની ટોળી લઈને આવ્યો. અને ઓડનાથી પિયાવાનું ખાલી 2 જ કિલોમીટર અંતર છે. અને ત્યાંથી દોડતા દોડતા બધા ભરવાડો અને થોડી ડમરીઓ ઉડે જાય, કાકડા ઉડે જાય, ઢેફા ઉડે જાય. અને આવીને સીધી લાકડીઓની એવી રમઝટ બોલાવી કે પિયાવાની બજારમાં દાઢીઓનો ઢગલો થયો. એટલા માર્યા બધાને અને ફોજ ભાગવાની તૈયારી. અને રત્ના છોકરાણા એનો પરિવાર સોટી ગયો એટલે ભૂકાસ કાઢી નાખ્યા. હવે એ દરમિયાન એ લોકોએ એના જે બાદશાહ છે એણે બંદૂકનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો, ગોળીઓ છોડવા માંડ્યા. એક પછી એક 41 જોગરાણાઓને ટાળી દીધા બંદૂકથી. અને આ લાશોના ઢગલાઓ જોઈ અને રત્નો જોગરાણો અંદરથી કમકમી ગયો, મારા મારા બાપ આ શું થયું? એટલે સીધોજી પોતે તરવાર લઈ અને એ શંકરનું જ્યાં મંદિર છે ત્યાં અંદર જઈ અને પોતે કમળ પૂજા ખાધી. કમળ પૂજા ખાવી એટલે તરવારથી પોતાનું મસ્તક ઉતારી નાખવું. અને એ રત્ના જોગરાણાએ પોતાનું માથું ઉતારી નાખ્યું અને એનું ધડ છે એ લડવા માટે બહાર આવ્યું. અને એ પછી જે બહાટી બોલી કે એ નવાબની ફોજ ઊભી પૂછડીએ ભાગી અને એક પણ સૈનિક છે એ પાછો વળી જોવા તૈયાર નહોતો. બધી તડબડ થતું હેસલનો સીમાડો, પીઠોડીનો સીમાડો વટી અને ક્યાંય ને ક્યાંય નીકળી ગઈ. અને પછી આ રત્ના છોકરાણાનું ધડ લડતું હતું એની ઉપર ગળીનો દોરો નાખી અને એ ધડને અબડાવવામાં આવ્યું. અને એ છોકરાણાએ જ્યાં પોતાનું ધડ છે એ પડી ગયું. અને આજે પણ પિયાવામાં શંકર મંદિરની બાજુમાં એ રત્ના છોકરાણાની ખાંભી છે. અને અહીંયા પીયાવાનું પાણી અઘરા હોવાથી એની જે સમાધિ છે એ વંડા રાખવામાં આવી છે. એટલે આ છોકરાણા પરિવાર છે આજે પણ બધા એને ગૌરવથી અને જેને કહેવાય કે એક મોટો બલિદાન કરનાર વ્યક્તિ તરીકે આજે બધો જ ભરવાડ સમાજ, એમાં ખાસ કરીને છોકરાણા પરિવાર, એ બધા એને આદરપૂર્વક યાદ કરે છે. વર્ષે નૈવેદ્ય ચોખા જે કાંઈ એની થતી જે પેલી છે વિધિઓ પણ કરે છે. અને આજે પણ લોકો એને ગૌરવથી યાદ કરે છે. જય માતાજી.